નમસ્તે સ્ટુડન્ટ્સ. આપણે ગયા લેક્ચરમાં શુદ્ધ અર્ધવાહકો, જેને આપણે અંતર્ગત અથવા તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એવું નામ આપ્યું હતું, એની ચર્ચા કરી હતી. શુદ્ધ અર્ધવાહકો શું છે, એના એનર્જી બેન્ડ ડાયાગ્રામ કેવા હોય, હોલ અને ઇલેક્ટ્રોન કઈ રીતે વિદ્યુત વહનમાં ભાગ લે છે, અને એને રિલેટેડ જેટલી ચર્ચા હતી એ આપણે ગયા લેક્ચરમાં કરી નાખી. આજે જે આપણો સેક્શન જે છે એમાં આપણે ચર્ચા કરવાના છીએ એ છે બહિર્ગત અર્ધવાહકો. એને આપણે અશુદ્ધ અથવા તો બહિર્ગત અર્ધવાહકો આવું કહેશું. એને બાહ્ય અર્ધવાહકો એવું ટેક્સ્ટ બુકમાં કીધું છે, પણ બહિર્ગત શબ્દ જે છે એ વધુ પ્રોપર છે એના માટે. હવે પહેલા આપણે એ જોઈ લઈએ કે શા માટે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ અને અશુદ્ધિ ઉમેરતા શું થાય. તો પહેલા આપણે એની પ્રસ્તાવના લખી નાખીએ. અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકને બહિર્ગત અર્ધવાહક કહે છે. બહિર્ગત અર્ધવાહક કહે છે. હવે સામાન્ય રીતે રૂમ તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ ની સંખ્યા ઘનતા સામાન્ય રીતે 10⁶ to 10⁻10 પર મીટર ક્યુબ જેટલી હોય છે. આ વધીને 10⁻12 10⁻13 ના ઓર્ડરમાં પણ થઈ શકે. આ સંખ્યા ઘનતા ને લીધે રચાતા પ્રવાહનું મૂલ્ય ખૂબ જ નાનું, એટલે કે નિયરલી માઇક્રોએમ્પિયર ના ક્રમનું હોય છે. આટલા નાના મૂલ્યના પ્રવાહનો ઉપયોગ વિદ્યુત ઉપકરણો, એટલે આપણે જે વિદ્યુત ઉપકરણો બનાવવા હોય એ વિદ્યુત ઉપકરણો ચલાવવા પૂરતો નથી. આથી શુદ્ધ અર્ધવાહકનો સીધો ઉપયોગ વિદ્યુત ઉપકરણો બનાવવામાં થઈ શકતો નથી. વિદ્યુત ઉપકરણો બનાવવામાં તેનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો હોલ ની સંખ્યા વધારવા માટે
અર્થાત આપણે ટેકનિકલ ટર્મમાં કહીએ તો અર્થાત અ, અર્ધવાહકની વાહકતા વધારવા માટે વાહકતા વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આવા અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકને બહિર્ગત અથવા તો ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એમ બાહ્ય અર્ધવાહક બહિર્ગત અથવા તો બાહ્ય અર્ધવાહક કહે છે. તો આ જે છે એ એની સાદી સમજૂતી થઈ. શા માટે આપણે અશુદ્ધિ ઉમેરવાની જરૂર પડે? તો કે આપણે જો શુદ્ધ અર્ધવાહક લઈએ, સિલિકોન પ્યોર છે અથવા તો પ્યોર જર્મેનિયમ છે, એનો ઉપયોગ કરી અને આપણે જો વિદ્યુત ઉપકરણો બનાવીએ તો એમાં સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોન કે હોલની છે એ ખૂબ ઓછી છે. આથી ઈચ્છિત મૂલ્યનો પ્રવાહ જે છે કે જે વિદ્યુત ઉપકરણો ચલાવવા માટે જરૂરી હોય એ મળી શકતો નથી. એટલે જો આપણને ઈચ્છિત મૂલ્યનો પ્રવાહ જ ન મળતો હોય તો પછી વિદ્યુત ઉપકરણો ચાલી ન શકે અને એવા શુદ્ધ અર્ધવાહકની મદદથી આપણે પરિપથો બનાવી નહીં શકીએ. તો એનો ઉપાય શું? તો કે આપણે કોઈક રીતે વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધારી શકીએ. હવે વિદ્યુતભાર વાહકો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું એમ તો કે સેમિકન્ડક્ટર હોય અર્ધવાહક, એમાં વિદ્યુતભાર વાહકો બે પ્રકારના હોય, એક તો ઇલેક્ટ્રોન અને બીજો જે છે એ હોલ. તો ક્યાં તો આપણે ઇલેક્ટ્રોન અથવા તો હોલ અથવા તો બંનેની સંખ્યા વધારી શકીએ તો આપણે તેની વાહકતામાં વધારો કરી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ એમાં અશુદ્ધિ બે પ્રકારની હોય છે. અશુદ્ધિઓ બે પ્રકારની હોય છે. એક એને આપણે કહેશું ટ્રાઇવેલેન્ટ, એટલે એવી કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. જેમ કે ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયમ IN, એલ્યુમિનિયમ AL વગેરે. અને બીજી જે છે એ છે પેન્ટાવેલેન્ટ, એટલે એવી અશુદ્ધિઓ કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. જેમ કે આર્સેનિક AS, એન્ટીમની ફોસ્ફરસ લખું છું, ફોસ્ફરસ P વગેરે. તો ક્યાં તો આપણે પ્યોર સિલિકોન કે જર્મેનિયમમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી શકીએ અથવા તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી શકીએ. જો આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો જે અર્ધવાહકો મળે છે એને આપણે કહીએ છીએ P પ્રકારના અર્ધવાહક. અને જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે એ જો ઉમેરીએ તો આપણને N પ્રકારના અર્ધવાહક મળે, N ટાઈપ સેમિકન્ડક્ટર. તો આપણે હવે નેક્સ્ટ જે ટોપિક છે એમાં N અને P પ્રકારના અર્ધવાહકો, એના એનર્જી બેન્ડ ડાયાગ્રામ અને ત્યારબાદ છેલ્લે જે મટીરિયલ તમને આજે આપવામાં આવ્યું છે એમાં જે તફાવત છે N અને P નો એનો અભ્યાસ કરશું. ઓકે, હવે આ કેવી રીતે લખવાનું એ હું તમને એક જણાવી દઉં. જેમ આપણે તફાવત લખતા હોઈએ છીએ બે ભાગ કરીને, એવી જ રીતે તમારે આમાં લખવાનું છે અને એ જ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. આમ જુઓ તો
n પ્રકારનો અર્ધવાહક છે એ જો તમે સારી રીતે તૈયાર કરી નાખો તો p પ્રકારનો અર્ધવાહક પણ એના પરથી જ તમે કરી શકશો. તો અહીંયા લખો n પ્રકારનો અર્ધવાહક. આ તમને 2 માર્કમાં, 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે. એ પ્રમાણે તમારે, હું તમને અહીંયા જે મુખ્ય 4 મુદ્દાઓ પહેલા છે એની હું સમજૂતી તમને આપું છું. જો તમને 2 માર્કમાં પૂછાય તો ત્યાં સુધી લખવાનું, અને જો 4 માર્કમાં પૂછાય તો 8 મુદ્દાઓ સુધી એનર્જી બેન્ડ ડાયાગ્રામ સાથે પણ તમારે લખવાનું થશે. એટલે અત્યારે કેટલા માર્કમાં પૂછાય કેટલું લખવાનું એની ચિંતા કર્યા કરતા જેટલું અહીંયા હું તમને કરાવું છું એ બધું તમારે પાકું કરી નાખવાનું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. n પ્રકારનો અર્ધવાહક જે છે એ હું આખો કરાવું છું. p પ્રકારનો અર્ધવાહક જે છે તમારે અહીંથી આમ લાઈન કરી નાખજો. અહીંયા p પ્રકારનો અર્ધવાહક લખજો. હું આખું એકમાં જ લખું છું. અને પછી જે મટીરિયલ તમને આપ્યું છે એમાંથી હું p પ્રકારનો અર્ધવાહક સમજાવી દઉં છું. એટલે તમને બે ટોપિક એક સાથે થઈ જશે. તો પહેલો મુદ્દો, શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકારનો અર્ધવાહક મળે છે. n પ્રકારનો અર્ધવાહક મળે છે. આ આપણો પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ જે છે એ કહી દઉં. અશુદ્ધિ પરમાણુ યજમાન. હવે જો સમજો, યજમાન એટલે સિલિકોન કે જર્મેનિયમ કે જેમાં આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરેલો છે. અશુદ્ધિ પરમાણુ એટલે કે આર્સેનિક આપણા કિસ્સામાં, અને આપણે સિલિકોન ને આર્સેનિક એમ લઈએ એટલે કન્ફ્યુઝન ન થાય. અશુદ્ધિ પરમાણુ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાય છે. હવે આ હું તમને આખું આકૃતિ દોરી અને સમજાવું શું થશે. ધારો કે આપણે જે આકૃતિ દોરી હતી એની જ દોરું છું. આ સિલિકોન છે, આ સિલિકોન. બુકમાં +4 એવું લખ્યું છે, હું અત્યારે સિલિકોન એમ લખું છું એટલે તમને સમજવું સહેલું પડે. આ સિલિકોન, એનું જે બંધ વાળી આકૃતિ આપણે જે ભણી ગયા છીએ આ એની જ છે. તો આ સિલિકોનનો શુદ્ધ પરમાણુ હોય તો આ એના સહસંયોજક બંધ છે, અને નજીકતમ 4 સિલિકોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ સહસંયોજક બંધ બનાવતા હોય. તો આ જે છે એ શુદ્ધ સિલિકોન અથવા તો શુદ્ધ જર્મેનિયમ હોય એનું બંધના સ્વરૂપમાં દર્શાવેલ સ્ટ્રક્ચર છે. હવે સૌથી પહેલું, જેવો આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ તો એ આ સિલિકોનની જગ્યાએ અહીંયા ગોઠવાઈ જશે. આ જે સિલિકોન છે એ આર્સેનિક બની જશે. એટલે પહેલું શું થાય, અશુદ્ધિ પરમાણુ એટલે આપણે જે આર્સેનિક ઉમેરેલો છે એ આર્સેનિક યજમાન એટલે પહેલા જે સિલિકોન અહીંયા હતો એને ખસેડી અને પોતે ગોઠવાઈ જશે. હવે આર્સેનિક જે છે એ પેન્ટાવેલેન્ટ છે એટલે એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. તો આ પહેલો ઇલેક્ટ્રોન આની સાથે સહસંયોજક બંધ બનાવે આ સિલિકોન સાથે. બીજો જે છે એ આની સાથે સહસંયોજક બંધ બનાવે. ત્રીજો આ સિલિકોન સાથે, અને ચોથો આ સિલિકોન સાથે. તો આર્સેનિકના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, 5 પૈકી આ 1, 2, 3 અને 4 એ નજીકતમ 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવી નાખશે. પણ પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ આ ખાલી રહેશે.
આ એવો ઇલેક્ટ્રોન છે જે મુક્ત નથી, બરાબર સમજો, પણ એવો ઇલેક્ટ્રોન છે કે જેના માટે સહસંયોજક બંધમાં કોઈ જગ્યા છે નહીં. તો એને આપણે આમ લખશું, આર્સેનિક પેન્ટાવેલેન્ટ હોવાથી તેની બાહ્યતમ કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. આ પૈકી 4 ઇલેક્ટ્રોન નજીકતમ 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે પાંચમો ઇલેક્ટ્રોન કોઈ સાથે બંધ બનાવતો નથી. એટલે પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ આર્સેનિકના પરમાણુ પાસે એમનેમ એ પડ્યો રહેશે, એ કોઈની સાથે બંધ બનાવતો નથી. હવે આ અગત્યનું છે, જો આ ઇલેક્ટ્રોનને 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ આ જર્મેનિયમ માટે કે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે, એટલે જો આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જો બેઝ સ્ટ્રક્ચર છે જર્મેનિયમનું હોય તો, અને જો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જો બેઝ સ્ટ્રક્ચર જે છે એ સિલિકોનનું હોય તો ઉર્જા આપવામાં આવે તો તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. એટલે અને આ ઉર્જા રૂમ તાપમાને સહેલાઈથી મળે છે. રૂમ તાપમાને આ ઉર્જા જે છે એ એને સહેલાઈથી મળે છે. એટલે કે એક આર્સેનિક પરમાણુ યજમાન ને 1 ઇલેક્ટ્રોનનું દાન આપે છે. આથી આવી અશુદ્ધિને ડોનર એટલે કે દાતા, ડોનર જે છે ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી એનું થાય દાતા, અશુદ્ધિ કહે છે. એટલે આવી અશુદ્ધિ જે પેન્ટાવેલેન્ટ છે એ પેન્ટાવેલેન્ટ તમામ અશુદ્ધિઓને ડોનર અશુદ્ધિ અથવા તો દાતા અશુદ્ધિ કહે છે, કેમ કે એ 1 ઇલેક્ટ્રોનનું દાન આપે છે. હવે તાપમાન વધતા અમુક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી છટકે છે અને તેઓના સ્થાને હોલ રચાય છે. એટલે હવે જુઓ શું થશે
આપણે આર્સેનિક એક ઉમેરી દીધો એટલે એક આર્સેનિકનો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન આપણને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે આવ્યો. કેમ કે એને ખૂબ જ ઓછી ઉર્જા આપો એટલે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે અને એટલી ઉર્જા તો એને રૂમ તાપમાને મળે. એટલે આપણે એવું કહી શકીએ કે એક આર્સેનિક નાખો તો તમને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે. 5 આર્સેનિક નાખો તો 5 મળે, 10 લાખ નાખો તો 10 લાખ મળે. તો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આર્સેનિક જે છે એ આ હોસ્ટ એટમ જે છે યજમાન પરમાણુ એને દાન આપશે. અચ્છા, હવે જેમ જેમ તાપમાન વધે એમ આપણે એવું ભણી ગયા છીએ કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ અહીંથી નીકળીને મુક્ત થઈ ગયો તો અહીંયા એક હોલ રચાણું એટલે આ પાછો મુક્ત ઇલેક્ટ્રોન થયો અને આ એના કારણે રચાતું હોલ થયું. એટલે હકીકતમાં શું થશે કે રૂમ તાપમાને આમ રૂમ તાપમાને વિદ્યુત ભાર વાહકો તરીકે ત્રણ પ્રકારના વિદ્યુત ભાર વાહકો મળે. પહેલું, અશુદ્ધિ પરમાણુઓએ દાન કરેલા ઇલેક્ટ્રોન વત્તા સહસંયોજક બંધ માંથી છટકેલા ઇલેક્ટ્રોન્સ અને વત્તા સહસંયોજક બંધમાં રચાતા હોલ્સ. એટલે જુઓ, ફરીથી કહું શું આપણે કર્યું એ આપણે શુદ્ધ સિલિકોનમાં આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. જેવું આપણે આર્સેનિક ઉમેરીએ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ એટલે શું થશે તો કે એ પેન્ટાવેલેન્ટ હોવાથી 4 ઇલેક્ટ્રોન નજીકના 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે. પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને એને ખૂબ ઓછી ઉર્જા આપી એટલે આપણને મુક્ત ઇલેક્ટ્રોનની જેમ મળે. વધુમાં જેમ જેમ તાપમાન વધતું જાય, ઉર્જા મળતી જાય એમ એમ આ સહસંયોજક બંધ જે છે એમાંથી પણ ઇલેક્ટ્રોન છટકી અને વિદ્યુત વહનમાં ભાગ લે. એટલે ત્રણ પ્રકારના વિદ્યુતભાર વાહકો, ત્રણ રીતે વિદ્યુતભાર વાહકો આવા પ્રકારના પરમાણુમાં હોય, નમૂનામાં હોય. એક તો અશુદ્ધિ પરમાણુએ ડોનેટ કરેલા ઇલેક્ટ્રોન્સ, સહસંયોજક બંધમાંથી છટકેલા ઇલેક્ટ્રોન્સ. આ બંને મુક્ત ઇલેક્ટ્રોન્સ જ છે પણ અલગ અલગ જગ્યાએથી આવે છે એટલે મેં આમ લખ્યું છે. અને આપણે જાણીએ છીએ કે સહસંયોજક બંધમાંથી જે ઇલેક્ટ્રોન છટકે એના કારણે ત્યાં જે હોલ રચાય છે એ. અને તમે જુઓ છો એમ આ જે છે એ ઇલેક્ટ્રોન્સ વડે થતું વિદ્યુત વહન થયું અને આ જે છે એ હોલ વડે થતું વિદ્યુત વહન થયું. અને આપણે જાણીએ છીએ કે અશુદ્ધિ પરમાણુઓ જે છે એને ડોનેટ કરેલા ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાંથી નીકળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ખૂબ જ વધારે હોય છે. એટલે આના ઉપરથી આમ લખી શકાય કે આમ મુખ્યત્વે વિદ્યુત વહન ઇલેક્ટ્રોન વડે થાય છે અને ખૂબ જ ઓછું વિદ્યુત વહન હોલ વડે થાય છે. વિદ્યુત વહન બે કરે પણ હોલથી થતું વિદ્યુત વહન ખૂબ ઓછું હોય છે. આથી આવા પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનને મુખ્ય વિદ્યુતભાર વાહકો એટલે કે મેજોરિટી
ચાર્જ કેરિયર અને હોલને ગૌણ વિદ્યુત ભાર, ગૌણ કરતા એનો વધુ ચોક્કસ શબ્દ છે એ છે લઘુમતી વિદ્યુત ભાર વાહકો, ઇંગ્લિશમાં આપણે એને કહેશું માઇનોરિટી, કેમ કે ઓછી સંખ્યામાં છે એટલે આપણે માઇનોરિટી શબ્દ વાપરીએ, માઇનોરિટી ચાર્જ કેરિયર કહે છે. એટલે આ તમારે યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન જે છે એ આવા પ્રકારના નમૂનામાં મેજોરિટી ચાર્જ કેરિયર હોય અને હોલ જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. હવે આપણે આનું નામ કઈ રીતે આપવાનું એ જોઈ લઈએ અને એ ખાસ અગત્યનું છે, બરોબર ધ્યાન આપજો. આવા પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ છે અને ઋણ માટેના અંગ્રેજી શબ્દ નેગેટિવ, એ નેગેટિવના પ્રથમ લેટર તમે જુઓ તો એન છે. નેગેટિવના પ્રથમ અક્ષર પરથી આવા અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક કહે છે. બરાબર સમજો. આ લાઈન જે છે હું ફરીથી વાંચું છું. આ પ્રકારના અર્ધવાહક એટલે કયા પ્રકારના? કે જેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરેલા હોય એવા પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુત વહન ઇલેક્ટ્રોન કરે છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ છે. ઋણ માટેનો અંગ્રેજી શબ્દ નેગેટિવનો પ્રથમ લેટર એન છે, એટલે આવા અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક કહેવાય. ખાસ યાદ રાખજો, એન પ્રકારનો અર્ધવાહક પોતે નેગેટિવ એટલે કે ઋણ હોતો નથી. એન હોય કે પી હોય કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ હોય, બધા જ પ્રકારના અર્ધવાહકો પછી એ અંતર્ગત હોય કે બહિર્ગત હોય એ બધા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. એમાં કોઈ નેટ ચાર્જ ધન કે ઋણ હોતો નથી. પણ ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર હોવાથી એનો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે અને ઋણનો અંગ્રેજી શબ્દ નેગેટિવ એનો પ્રથમ લક્ષર એન છે, એટલે આપણે આને એન પ્રકારના અર્ધવાહક એવું નામ આપ્યું છે. અને એન પ્રકારના અર્ધવાહક માટે સ્પષ્ટ છે કે હવે તો અહીંથી ખબર પડશે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne એ હોલની સંખ્યા ઘનતા NH કરતા ઘણી વધારે હોય. આપણે અંતર્ગત અર્ધવાહકમાં એવું જોયું હતું કે Ne બરાબર NH બરાબર Ni થાય, પણ એન પ્રકારના અર્ધવાહક હોય એમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધારે છે. અહીંયા પણ બતાવેલું છે. એટલે આ પોઈન્ટ પરથી તમે સમજી શકો એમ છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા હોલ કરતા વધારે છે, તો મુખ્ય વિદ્યુત વહન છે ઇલેક્ટ્રોન વડે થાય.
તો આ જે છે એ n પ્રકારના અર્ધવાહકની ચર્ચા થઈ. કેવી રીતે n પ્રકારનો અર્ધવાહક બનાવી શકાય, મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે મળે, એને શા માટે ડોનર એવું કહેવામાં આવે, અને મેજોરિટી ચાર્જ કેરિયર કેમ ઇલેક્ટ્રોન છે, અને n પ્રકારના અર્ધવાહકને n પ્રકારના શા માટે કહેવામાં આવે છે એની આપણે ચર્ચા કરી અને સમજૂતી જોઈ. હવે આપણે જે નેક્સ્ટ જે છે એ જોઈએ છીએ એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ. એનર્જી બેન્ડ ડાયાગ્રામ. તો આવા અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે એ કઈ રીતે નિર્માણ થાય, અને ટી બરાબર 0 કેલ્વિન અને ટી બરાબર ટી ગ્રેટર ધેન 0 કેલ્વિન તાપમાને શું પરિસ્થિતિ હોય એનું આપણે જોવું છે. તો શુદ્ધ સિલિકોન હોય તો એના માટે આપણે આવું ભણી ગયા છીએ. આ વેલેન્સ બેન્ડ, બે માટે હું અહીંયા દોરી રાખું છું અત્યારે. આ જે છે એ છે વેલેન્સ બેન્ડ બંને માટે. ઉપર અહીં હશે કંડક્શન બેન્ડ, એ પણ બંને માટે. આ જે છે એ છે કંડક્શન બેન્ડ. બરાબર. હવે આપણે એવું ભણી ગયા છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ મુખ્યત્વે વેલેન્સ બેન્ડમાં હોય અને કંડક્શન બેન્ડ જે છે એ સંપૂર્ણપણે ખાલી હોય. આ આપણે 0 કેલ્વિન તાપમાને આવો એનર્જી બેન્ડ ડાયાગ્રામ જે છે એ ભણી ગયા છીએ. અને આ જે છે એ Eg છે. Eg નું મૂલ્ય આપણે ભણી ગયા છીએ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે અને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે. એ Eg જે છે એ બંને માટે કોમન જ રહેશે. આ જે સ્તર છે એની ઉર્જાને આપણે EC કહીએ છીએ અને આપણે EV કહીએ છીએ. અગેન EC અને EV. હવે ખાસ અહીંયા આ તમારે સમજવાનું છે, જે ડોનર પરમાણુઓ જે છે અશુદ્ધિ પરમાણુ ઉમેરેલા છે એના પરમાણુના ઉર્જા સ્તરો કંડક્શન બેન્ડના સૌથી નીચેના ઉર્જા સ્તરની નીચે હોય. એટલે અહીંયા આગળ આ જે છે આ ડોનરનું ઉર્જા સ્તર થયું, એને આપણે ED કહીશું. અને ડોનરના ઉર્જા સ્તરમાં આપણે એક એક ઇલેક્ટ્રોન છે એમ બતાવશું. અહીંયા પણ આ ડોનરનું એનર્જી લેવલ ED થયું અને અહીંયા પણ આપણે ઇલેક્ટ્રોન છે એમ બતાવશું. બરાબર. તો 0 કેલ્વિન તાપમાને તમે અચ્છા આ ગેપ જે છે એ આપણે હમણાં જોયું એમ 0.01 EV જર્મેનિયમ માટે અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે છે. એટલે આ ઇલેક્ટ્રોનને અહીંથી કંડક્શન બેન્ડમાં જવું એ વધારે સહેલું પડશે રાધર કે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જવું. તો જેવું ઉર્જા મળવા માંડે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાં જ રહેશે. કંડક્શન બેન્ડ તમે જુઓ છો સંપૂર્ણ ખાલી છે, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી છે, ડોનર લેવલે સંપૂર્ણ ભરાયેલું છે. પણ કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન નહીં હોવાથી વિદ્યુત વહન અથવા તો વિદ્યુત પ્રવાહ 0 કેલ્વિન તાપમાને શૂન્ય હશે. જેવું તાપમાન વધારો એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી જમ્પ કરી અને કંડક્શન બેન્ડમાં જશે. અહીંયા કંડક્શન બેન્ડમાં હવે જુઓ આ સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન નથી, આ ઓલો પાંચમો ઇલેક્ટ્રોન છે કે જે ફ્રી છે. એટલે એ જો વેલેન્સમાંથી કંડક્શન બેન્ડમાં જાય તો કોઈ હોલ કે બીજું કઈ રચે નહીં. પરંતુ જો એની ઉર્જા એટલી વધારે હોય કે અહીંથી તે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને કંડક્શન બેન્ડમાં જાય તો અહીંયા હોલ રચાય. આવું ઘણા બધામાં થશે, મેં તો ખાલી નમૂના માટે બતાવ્યું છે. એટલે અમુક ઉર્જા મળે, આના કરતા વધારે ઉર્જા મળે તો અમુક વેલેન્સ બેન્ડમાંથી પણ ઇલેક્ટ્રોન છે કંડક્શન બેન્ડમાં જાય અને વેલેન્સ બેન્ડમાં હોલ રચાય. તો તમે જુઓ છો કે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Ne હોય,
વેલેન્સમાં હોલની સંખ્યા NH હોય તો Ne ગ્રેટર દેન NH છે, કેમ કે ડોનર લેવલના ઇલેક્ટ્રોન છે સૌથી પહેલા અહીંયા જશે એટલા માટે. એટલે આ જે છે એ એનર્જી બેન્ડ ડાયાગ્રામ પ્યોર અશુદ્ધ અર્ધવાહક માટે આ મેં દોર્યું છે એ N પ્રકારના અર્ધવાહક માટે છે. આકૃતિ 14.9a ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે. એમાં T બરાબર 0 કેલ્વિન વાળી આકૃતિ છે નહીં, આપણે મટીરિયલમાં તમને બે આકૃતિઓ આપેલી છે અને બે આકૃતિ વડે સમજાવેલું પણ છે. હવે જે મટીરિયલમાં છે એ આપણે વન બાય વન જોઈ લઈએ. તમને આનું જે સ્ટડી મટીરિયલ છે એ અત્યારે અપલોડ કરેલું છે. પહેલો ક્વેશ્ચન એમ છે કે શા માટે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવી જરૂરી છે. આપણે મેઇન જોયું એમ આમાં ઘણી બધી ચર્ચા કરેલી છે, પરંતુ મુખ્ય કારણ જે છે અશુદ્ધિ ઉમેરવાનું એ છે ઇલેક્ટ્રોન અથવા તો હોલની સંખ્યા ઘનતાનો વધારો કરવાનો. આ એક અગત્યનું છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ડોપિંગ એટલે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા. અને અશુદ્ધિના પ્રકારો આપણે જેમ જોયા હતા એમ આર્સેનિક અને પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ, કે જેની વેલેન્સી 5 અથવા તો 3 હોય એવી અશુદ્ધિઓ. એના પછી N પ્રકારનો અર્ધવાહક. ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ છે આ એની જ છે. N પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુ છે એ અહીંયા ગોઠવાઈ ગયો. 4 ઇલેક્ટ્રોન સાથે સંયોજક બનાવી નાખ્યા. અને આ જે છે એ પાંચમો ઇલેક્ટ્રોન, આ જે છે એ પાંચમો ઇલેક્ટ્રોન કે જે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. અને અમે તમને જે લખાયું એનું એ છે અહીંયા ડોનર અશુદ્ધિ કહેવાય. અને એને જો આટલી ઉર્જા મળે તો તે સહસંયોજક બંધમાંથી છટકી જાય અને વધારાના હોલ મળે. તો મુખ્ય વિદ્યુત વહન જે છે એ ઇલેક્ટ્રોન થાય. એટલે આવા સ્ફટિકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને ગૌણ અલ્પસંખ્યક વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે. મુખ્યત્વે વિદ્યુત વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ અને ઋણ માટેનો અંગ્રેજી શબ્દ નેગેટિવ છે. એના પ્રથમ અક્ષર N પરથી આવા પ્રકારને N પ્રકારના અર્ધવાહક કહેવાય અને એના માટે Ne ગ્રેટર દેન NH છે. નેક્સ્ટ જે છે એ તમે જુઓ છો એમ બેન્ડવાદના આધારે સમજૂતી. અત્યારે જે આપણે જોયું એ સહસંયોજક બંધના આધારે સમજૂતી જોઈ હતી. નેક્સ્ટ જે છે એ બેન્ડવાદના આધારે સમજૂતી છે. તો T બરાબર 0 કેલ્વિન અને T ગ્રેટર દેન 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકનો એનર્જી બેન્ડ અહીંયા આગળ શુદ્ધ કાઢીને N પ્રકારના એમ કરી નાખજો. N પ્રકારના અર્ધવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ. કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ. 0 કેલ્વિને તમે જુઓ છો વેલેન્સ બેન્ડમાં એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી, એટલે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે. વેલેન્સ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય આપણને ખબર છે. અને આ જે છે એ ડોનરનું ઉર્જા સ્તર છે, જે આ ગેપ જે છે 0.001 એ સિલિકોન જર્મેનિયમ માટે હોય છે. અને જેવું તાપમાન વધે T ગ્રેટર દેન 0 એટલે અહીંથી બધા ઇલેક્ટ્રોન જે છે એ સંક્રાંતિ કરી કન્ડક્શનમાં જાય અને આમાંથી થોડાક વેલેન્સ બેન્ડમાંથી પણ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી કન્ડક્શનમાં જાય તો ત્યાં હોલ સર્જાશે. પણ અહીંયા તમે જુઓ છો Ne એ ગ્રેટર ધેન NH છે. ઇલેક્ટ્રોન કરતા હોલની સંખ્યા ઓછી છે. એટલે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન વધારે, હોલમાં ઓછા છે, એટલે Ne ગ્રેટર ધેન NH. આ એનર્જી બેન્ડ ડાયાગ્રામના આધારે N પ્રકારના અર્ધવાહકની સમજૂતી થઈ. હવે આ જ રીતે P પ્રકારના અર્ધવાહક એની નોંધ છે. હવે આમ જુઓ તો આખો જે પોર્શન છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે, એટલે જાતે લર્ન કરવાનું છે. પણ હું તમને હિન્ટ એક એક આપતો જાઉં. પહેલામાં જેટલા પોઈન્ટ તમે લખ્યા હોય 1 2 3 4 એમ અહીંયા બધા પોઈન્ટ જે છે એ એની ઓપોઝિટ લખતા જવાના છે. તો શુદ્ધ અર્ધવાહકમાં આપણે પેન્ટાવેલેન્ટની બદલે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો આપણને P પ્રકારનો અર્ધવાહક મળે, જેમ કે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમને 3 સંયોજકતા છે, એટલે એના 3 ઇલેક્ટ્રોન, ધારો કે આ 1, આ 2 અને આ 3, એ નજીકતમ 3 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે
પણ ચોથા ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારી માટે એની પાસે હવે ઇલેક્ટ્રોન છે નહીં, એટલે ચોથા સહસંયોજક બંધમાં એક જગ્યા ખાલી રહે અને આ ખાલી જગ્યા એટલે હોલ. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા જ્યાં એલ્યુમિનિયમનો પરમાણુ ગોઠવાય એની સાથેના એક સિલિકોન સાથે એક હોલ જે છે એ તમને મુક્ત મળશે. અને હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોવાથી આવી અશુદ્ધિને સ્વીકારનાર એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. તો હોલ સ્વીકારવાની વૃત્તિ, હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, તેથી આવી અશુદ્ધિને ગ્રાહી એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે. હવે આની જેમ જ સહસંયોજક બંધમાં એક હોલ તો મળ્યું જ, ઉપરાંત જો તેમને ઉર્જા આપવામાં આવે તો અમુક હોલ નવા મળે જે સહસંયોજક બંધમાં રચે અને જેની જગ્યાએથી ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. તો અશુદ્ધિ પરમાણુના હોલ વત્તા ઇલેક્ટ્રોનના લીધે સહસંયોજક બંધમાં રચાતા નવા હોલ, એમ મુખ્ય વિદ્યુત વહન હોલ દ્વારા થતું હોવાથી હોલ જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર હોય અને ઇલેક્ટ્રોન જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય પી પ્રકારની અશુદ્ધિમાં. મુખ્યત્વે વિદ્યુત વહન હોલ દ્વારા થાય. હોલ પોતાના પર જાણે કે ધન વિદ્યુતભાર હોય તેમ વર્તન કરે અને ધનનો અંગ્રેજી શબ્દ પોઝિટિવનો પ્રથમ અક્ષર પી છે, એટલે આવા અર્ધવાહકને આપણે પી પ્રકારના અર્ધવાહક કહેશું. અને પી પ્રકારના અર્ધવાહક માટે હોલની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધુ હોય. અને બેન્ડવાદના આધારે જો આપણે સમજૂતી આપીએ તો આમાં યાદ રાખજો કે પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઉર્જા સ્તરની ઉપર હોય છે. એટલે આ બધા હોલ દેખાડ્યા છે. તો પહેલા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છે એ આ હોલને પૂરી દે, પછી જો ઉર્જા હોય તો કન્ડક્શન બેન્ડમાં જશે. તો અહીંયા તમે જુઓ છો ઇલેક્ટ્રોનની સંખ્યા Ne અને અહીંયા હોલની સંખ્યા તો NH એ ગ્રેટર ધેન Ne છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, હોલની સંખ્યા વધારે છે. તો n અહીંયા સુધારો આવશે, NH ગ્રેટર ધેન Ne થશે. અહીંયા પણ પી પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એવું લખેલું છે. આ જે ટોપિક છે આ એક્સ્ટ્રા છે, એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, તમારે વાંચવું હોય તો એકવાર વાંચી જજો. આ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું, Ni² બરાબર Ne ઇન્ટુ NH. આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. દાખલા ગણતી વખતે આપણે એની વધારે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. આ તમારે અત્યારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો, એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. અને આ એક ખાસ કરજો, એન અને પી પ્રકારના અર્ધવાહકો માટે તફાવતના મુદ્દાઓ જે છે એ મુખ્ય 4 મુદ્દાઓ મેં લખ્યા છે. એ ઉપરાંત તમને જો વધારે આમાં પોઈન્ટ ઉમેરવા હોય ને યાદ આવતા હોય તો તમે તમારી રીતે કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.